શુભ સવાર શ્યામકુમાર મહેતા। આજે 1 જૂન 2026 રોજ તમારી ટેટ 1, ટેટ 2, ટેટ સેકન્ડરી, ટેટ હાયર સેકન્ડરી, HTAT, HMAT, AET, TPEO અને શૈક્ષણિક સેવા વર્ગ 2, ગેસ ક્લાસ 2 જેવી તમામ વહીવટી અને શૈક્ષણિક પરીક્ષાઓની સચોટ તૈયારી માટેનો નવો ભાગ 21 અહીં પ્રસ્તુત છે। ગઈકાલના ભાગ 20માં આપણે પીએમ શ્રી શાળાઓ, કમાયેલી રજાની મર્યાદા અને અંજારની જેસલ તોરલ સમાધિ વિશે ચર્ચા કરી હતી। આજે તે જ ક્રમિક પ્રગતિ સાથે। 1. પ્રશ્ન: મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમ હેઠળ જો કોઈ શૈક્ષણિક સંસ્થા અથવા વ્યક્તિ કાનૂની જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને અનધિકૃત રીતે શાળા શરૂ કરે, તો સ્થાનિક સત્તાધિકારી દ્વારા તેની સામે ફરિયાદ દાખલ કરવાની વહીવટી સત્તા અને મર્યાદાઓ સ્પષ્ટ કરવામાં આવી છે? જવાબ: આ અધિનિયમની કલમ 41 હેઠળ આવા કાનૂની અપરાધોની સંજ્ઞાન લેવા અને ન્યાયિક પ્રક્રિયા કરવાની વહીવટી સત્તાઓ દર્શાવેલી છે। 2. પ્રશ્ન: ગુજરાત સિવિલ સર્વિસ પેન્શન રૂલ્સ 2002ના કયા નિયમ હેઠળ જો કોઈ સરકારી કર્મચારી નોકરીની નિયત વયમર્યાદા એટલે કે વયનિવૃત્તિ, સુપરએન્યુએશન ના કારણે નિવૃત્ત થાય, તો તેને મળવાપાત્ર નિવૃત્તિ પેન્શનની વહીવટી મંજૂરી અંગેની વિગતો દર્શાવવામાં આવી છે? જવાબ: નિયમ 45 હેઠળ વયનિવૃત્તિના કારણે નિવૃત્ત થતા તમામ પાત્ર કર્મચારીઓને કાનૂની રીતે પેન્શન આપવાની સ્પષ્ટ જોગવાઈ છે। 3. પ્રશ્ન: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 NEP 2020 અનુસાર દેશના તમામ શિક્ષકો માટે દર વર્ષે પોતાના વ્યવસાયિક વિકાસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ માટે ઓછામાં ઓછા કેટલા કલાકના સતત વ્યવસાયિક વિકાસ CPD કાર્યક્રમો કે તાલીમમાં ભાગ લેવો વહીવટી રીતે ફરજિયાત કરવામાં આવ્યો છે? જવાબ: નવી શિક્ષણ નીતિની ભલામણ મુજબ પ્રત્યેક શિક્ષકે વર્ષ દરમિયાન લઘુત્તમ 50 કલાક 50 અવર્સની CPD તાલીમ મેળવવી અનિવાર્ય છે। 4. પ્રશ્ન: વર્તમાન પ્રવાહ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રવર્તમાન વર્ષ 2026ના નવા શૈક્ષણિક સત્રથી સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ઓનલાઈન દૈનિક હાજરી અને કસોટીના ગુણ ટ્રેક કરવા માટે વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા કયું નવું મોનિટરિંગ કમાન્ડ પ્લેટફોર્મ અપગ્રેડ કરવામાં આવ્યું છે? જવાબ: આ પ્રક્રિયાને રાષ્ટ્રીય સ્તરના ડિજિટલ માળખા સાથે જોડીને સ્વિફ્ટ ચેટ એપ્લિકેશન અને વોટ્સએપ બોટ આધારિત સ્માર્ટ એટેન્ડન્સ સિસ્ટમ દ્વારા વધુ સઘન બનાવવામાં આવી છે। 5. પ્રશ્ન: RTE એક્ટ 2009ની કઈ કલમ હેઠળ કાનૂની રીતે એવો કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો છે કે કોઈપણ શાળામાં બાળકને શારીરિક શિક્ષા, ફિઝિકલ પનિશમેન્ટ કે માનસિક પજવણી, મેન્ટલ હરાસમેન્ટ કરી શકાશે નહીં? જવાબ: કલમ 17 હેઠળ બાળકને કોઈપણ પ્રકારનો શારીરિક કે માનસિક ત્રાસ આપવો એ કાનૂની રીતે સજાપાત્ર ગુનો બને છે। 6. પ્રશ્ન: ગુજરાતના ઇતિહાસમાં સોલંકી વંશના કયા રાજાએ પાટણમાં વિખ્યાત કુમારવિહાર નામના જૈન દેરાસરો બંધાવ્યા હતા અને જેમણે પોતાના આખા રાજ્યમાં પશુવધ પર પ્રતિબંધ અમલી પ્રવર્તાવી મુકતો કાનૂની આદેશ જારી કર્યો હતો? જવાબ: સોલંકી વંશના પરમાર્હત રાજા કુમારપાળ દ્વારા આ ઐતિહાસિક અને ધાર્મિક નિર્ણયો લેવામાં આવ્યા હતા। 7. પ્રશ્ન: RTI એક્ટ 2005ની કઈ કલમ હેઠળ દેશના નાગરિકોને વહીવટી તંત્રના જાહેર સત્તાધિકારી પબ્લિક ઓથોરિટી પાસેથી કાનૂની રીતે માહિતી મેળવવા માટે સત્તાવાર અરજી કરવાની વિગતવાર કાર્યપદ્ધતિ રિક્વેસ્ટ ફોર ઓબ્ટેનિંગ ઇન્ફોર્મેશન દર્શાવવામાં આવી છે? જવાબ: આ અધિનિયમની કલમ 6.1 હેઠળ નાગરિક નિયત ફી ભરીને લેખિત કે ઇલેક્ટ્રોનિક માધ્યમથી માહિતી માંગી શકે છે। 8. પ્રશ્ન: પોક્સો POCSO એક્ટ 2012ની જોગવાઈઓ અનુસાર જો કોઈ વ્યક્તિ આ અધિનિયમ હેઠળ નોંધાયેલા બાળ ઉત્પીડનના ગુનાની ખોટી માહિતી ફોલ્સ કમ્પ્લેન્ટ જાણી જોઈને કોઈ વ્યક્તિ કે શિક્ષકને બદનામ કરવાના ઈરાદાથી પોલીસને આપે, તો તેને કઈ કલમ હેઠળ સજા થઈ શકે છે? જવાબ: કલમ 22(2) હેઠળ ખોટી ફરિયાદ કે ખોટી માહિતી આપનાર વ્યક્તિને 6 મહિના સુધીની કેદ અથવા દંડની સજાની જોગવાઈ છે। 9. પ્રશ્ન: ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ એવી કાનૂની જોગવાઈ કરવામાં આવી છે કે રાજ્ય દેશના તમામ નબળા અને આર્થિક રીતે પછાત વર્ગો માટે ન્યાય મેળવવાની સમાન તકો સુનિશ્ચિત કરવા માટે મફત કાનૂની સહાય ફ્રી લીગલ એડ ની વ્યવસ્થા પૂરી પાડશે? જવાબ: બંધારણના ભાગ 4માં 42માં બંધારણીય સુધારા દ્વારા ઉમેરાયેલા અનુચ્છેદ 39A હેઠળ આ કલ્યાણકારી જોગવાઈ અમલમાં છે। 10.
પ્રશ્ન: ક્રિયાત્મક સંશોધન એક્શન રિસર્ચની વૈજ્ઞાનિક પ્રક્રિયા શરૂ કરતા પહેલા સંશોધક દ્વારા શાળાની વાસ્તવિક સમસ્યાના વિવિધ પાસાઓને સમજવા અને આયોજન ઘડવા માટે કયો પાયાનો પ્રથમ તબક્કો ફર્સ્ટ સ્ટેપ અમલમાં મૂકવામાં આવે છે? જવાબ: તેને શૈક્ષણિક પરિભાષામાં સમસ્યાની પસંદગી અને ક્ષેત્ર ઓળખ આઇડેન્ટિફિકેશન ઓફ પ્રોબ્લેમ તરીકે ઓળખવામાં આવે છે. 2. પ્રશ્ન: ગુજરાત સિવિલ સર્વિસ વર્તન નિયમો 1971 ના કયા નિયમ હેઠળ કોઈપણ સરકારી કર્મચારી સરકારની પૂર્વ વહીવટી મંજૂરી વિના પોતાના નામે કે પરિવારના સભ્યના નામે કોઈ સ્થાવર મિલકત અમૂવેબલ પ્રોપર્ટી ની ખરીદી કે વેચાણ કરી શકતો નથી? જવાબ: નિયમ 19 ના કડક નિયમો હેઠળ કર્મચારીએ પોતાની તમામ નાણાકીય સ્ત્રોત અને મિલકતોની વાર્ષિક વિગત સરકાર સમક્ષ જાહેર કરવી ફરજિયાત છે. 12. પ્રશ્ન: શાળા વહીવટ અને આયોજનમાં સમગ્ર વર્ષ દરમિયાન યોજાનારી શૈક્ષણિક પ્રવૃત્તિઓ, પરીક્ષાઓ, રજાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની પૂર્વ નિર્ધારિત ગોઠવણ દર્શાવતા પત્રકને વહીવટી ભાષામાં શું કહે છે? જવાબ: તેને શૈક્ષણિક પ્રશાસનમાં વાર્ષિક શૈક્ષણિક કેલેન્ડર એન્યુઅલ એકેડેમિક કેલેન્ડર તરીકે ઓળખવામાં આવે છે. 13. પ્રશ્ન: મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 મુજબ જો કોઈ નગર શિક્ષણ સમિતિના સભ્યોની ચૂંટણી કે નિમણૂકમાં કોઈ કાનૂની વિવાદ ઊભો થાય તો તે વિવાદ પર આખરી નિર્ણય લેવાની સત્તા વહીવટી સ્તરે કોને સોંપવામાં આવી છે? જવાબ: નિયમો અનુસાર આ વિવાદ પર ન્યાયિક અને વહીવટી નિર્ણય લેવાની આખરી સત્તા રાજ્ય સરકાર અથવા તેના દ્વારા નિયુક્ત સક્ષમ સત્તાધિકારી પાસે રહેલી છે. 14. પ્રશ્ન: વૈશ્વિક સ્તરે માનવ અધિકારો અને શિક્ષણના વ્યાપ માટે કામ કરતી સંસ્થા યુનેસ્કો ની સત્તાવાર કારોબારી સમિતિ એક્ઝિક્યુટિવ બોર્ડ માં કુલ કેટલા સભ્ય દેશોના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવે છે? જવાબ: યુનેસ્કોની કારોબારી સમિતિમાં કુલ 58 સભ્ય દેશો 58 મેમ્બર સ્ટેટ્સ ના પ્રતિનિધિઓ ચૂંટાઈને વહીવટી સંચાલન કરે છે. 15. પ્રશ્ન: ગુજરાતની ભૂગોળ કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલો કયો ઐતિહાસિક પહાડ અથવા ટેકરી તેના ટોચ પર આવેલા ભવ્ય કિલ્લા, નાગ મંદિર અને ભારતીય સેનાના વ્યૂહાત્મક મથક માટે સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે? જવાબ: આ પર્વતીય ભાગ ભુજીયો ડુંગર ભુજિયા હિલ તરીકે ઓળખાય છે, જેના નામ પરથી ભુજ શહેરનું નામકરણ થયું છે. 16. પ્રશ્ન: આઈસીટી કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા દેશના તમામ સંશોધકો અને કોલેજોના પ્રાધ્યાપકોને વૈશ્વિક સ્તરના ઓનલાઈન જર્નલ્સ, પુસ્તકો અને શૈક્ષણિક શોધપત્રો મફત ઉપલબ્ધ કરાવવા માટે કયું ડિજિટલ કન્સોર્ટિયમ પ્લેટફોર્મ ચલાવવામાં આવે છે? જવાબ: આ ડિજિટલ લાઇબ્રેરી નેટવર્કને શોધસિંધુ શોધસિંધુ તરીકે ઓળખવામાં આવે છે. 17. પ્રશ્ન: શૈક્ષણિક મનોવિજ્ઞાન બુદ્ધિના વિકાસ અને માપન માટે બુદ્ધિનો દ્વિઘટક સિદ્ધાંત ટુ ફેક્ટર થિયરી ઓફ ઇન્ટેલિજન્સ જેમાં સામાન્ય ઘટક જી ફેક્ટર અને વિશિષ્ટ ઘટક એસ ફેક્ટર દર્શાવવામાં આવ્યા છે, તે કયા પ્રખ્યાત બ્રિટિશ મનોવૈજ્ઞાનિકે આપ્યો હતો? જવાબ: આ પાયાનો સિદ્ધાંત ચાર્લ્સ સ્પીયરમેન દ્વારા વર્ષ 1904 માં રજૂ કરવામાં આવ્યો હતો. 18. પ્રશ્ન: સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત દેશની તમામ સરકારી શાળાઓમાં દિવ્યાંગ બાળકો ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ CWSN ને સામાન્ય બાળકો સાથે સમાન શૈક્ષણિક તકો આપીને ભણાવવાની પદ્ધતિને શૈક્ષણિક પ્રશાસનમાં શું કહે છે? જવાબ: તેને વૈજ્ઞાનિક પરિભાષામાં સમાવેશી શિક્ષણ ઇન્ક્લુસિવ એજ્યુકેશન તરીકે ઓળખવામાં આવે છે, જેના માટે વિશિષ્ટ શિક્ષકોની જોગવાઈ છે. 19. પ્રશ્ન: ગુજરાત સિવિલ સર્વિસ રજા નિયમો 2002 મુજબ જો કોઈ મહિલા સરકારી કર્મચારી કાનૂની રીતે કોઈ બાળકને દત્તક અડોપ્ટ લે તો તેને બાળક દત્તક લીધાની તારીખથી વધુમાં વધુ કેટલા દિવસની બાળ દત્તક રજા ચાઇલ્ડ એડોપ્શન લીવ પૂરા પગાર સાથે મળવાપાત્ર થાય છે? જવાબ: નિયમો અનુસાર મહિલા કર્મચારીને વધુમાં વધુ 180 દિવસ 180 ડેઝની સ્પેશિયલ ચાઇલ્ડ એડોપ્શન લીવ મેળવવાનો વહીવટી હક છે. 20. પ્રશ્ન: આરટીઈ એક્ટ 2009 ની જોગવાઈ અનુસાર ઉચ્ચ પ્રાથમિક શાળા ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એક શૈક્ષણિક વર્ષ દરમિયાન કાયદા મુજબ લઘુત્તમ કેટલા શૈક્ષણિક દિવસો વર્કિંગ ડેઝ નું શૈક્ષણિક કાર્ય કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે? જવાબ: કાયદાની અનુસૂચિ મુજબ ઉચ્ચ પ્રાથમિક શાળા માટે વર્ષમાં ઓછામાં ઓછા 220 દિવસ 220 ડેઝ શાળા ચલાવવી કાનૂની રીતે અનિવાર્ય છે,
પ્રાથમિક માટે 200 દિવસ છે। 3 પ્રશ્ન વર્તમાન પ્રવાહ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા દેશની તમામ સરકારી અને ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ માટે એક સમાન રાષ્ટ્રીય ઓળખપત્ર આપવા માટે કઈ ડિજિટલ આઈડી સ્ટુડન્ટેડ યોજના અંતર્ગત ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે? જવાબ આ વિશિષ્ટ શૈક્ષણિક ઓળખપત્રને અપારેડ ઓટોમેટેડ પરમનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી વન નેશન વન સ્ટુડન્ટ આઈડી તરીકે ઓળખવામાં આવે છે। 22 પ્રશ્ન એનઈપી 2020ની ભલામણ અનુસાર દેશની તમામ શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ટ્રેક કરવા માટે વર્ષના અંતે અપાતા જૂના પ્રોગ્રેસ કાર્ડના બદલે કયું નવું 360 ડિગ્રી મલ્ટી ડાયમેન્શનલ રિપોર્ટ કાર્ડ અમલમાં મૂકવાની જોગવાઈ છે? જવાબ આ આધુનિક કાર્ડને હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ એચપીસી હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે। 23 પ્રશ્ન સામાન્ય વિજ્ઞાન પૃથ્વીના વાતાવરણના કયા બીજા મહત્વના સ્તરમાં એટમોસ્ફેરિક લેયર જગપ્રસિદ્ધ ઓઝોન વાયુનું સ્તર ઓઝોન લેયર આવેલું છે જે સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ યુવી કિરણોને પૃથ્વી પર આવતા રોકે છે? જવાબ આ રક્ષણાત્મક સ્તર સમતાપાવરણ સ્ટ્રેટોસ્ફિયર માં આવેલું છે જ્યાં હવામાન શાંત હોવાથી જેટ વિમાનો ઉડે છે। 24 પ્રશ્ન ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ એવી જોગવાઈ કરવામાં આવી છે કે રાજ્ય દેશના તમામ નાગરિકો માટે ન્યાયિક રીતે વહીવટ ચલાવવા અને પર્યાવરણ વન્યજીવો તથા જંગલોનું રક્ષણ પ્રોટેક્શન ઓફ એન્વાયરમેન્ટ એન્ડ વાઇલ્ડલાઇફ કરવા માટે કટિબદ્ધ રહેશે? જવાબ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળના 42માં બંધારણીય સુધારા દ્વારા ઉમેરાયેલા અનુચ્છેદ 48A માં આ વહીવટી જોગવાઈ દર્શાવેલી છે। 25 પ્રશ્ન શાળાકીય સંચાલનમાં વર્ષ દરમિયાન શાળાના કમ્પ્યુટર લેબ સ્માર્ટ ક્લાસ અથવા ઇલેક્ટ્રિકલ સાધનોના મરામત અને ઓપરેટિંગ ખર્ચ માટે વાલીઓ અને દાતાઓ પાસેથી મળતી નાણાકીય સહાયની સત્તાવાર વહીવટી નોંધ રાખવા માટે કયું મહત્વનું સબ રજિસ્ટર નિભાવવામાં આવે છે? જવાબ તેને શૈક્ષણિક વહીવટમાં સ્થાનિક શાળા ભંડોળ રજિસ્ટર અથવા એસએમસી બિન સરકારી રોકડમેળ તરીકે ઓળખવામાં આવે છે।